મિત્રો આપણે 11માના 15મા પ્રકરણ ચોથા યુનિટનું છેલ્લું પ્રકરણ વનસ્પતિ ધર્મ વિજ્ઞાનનું એની અંદર આપણે વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસમાં અગાઉ આપણે અંતઃસ્ત્રાવોની વાત કરતા હતા કે વનસ્પતિમાં પણ પ્રાણીઓની જેમ અંતઃસ્ત્રાવો એ વૃદ્ધિનું નિયમન કરે છે, જેને આપણે કહીએ છીએ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. એ આપણે સમજ્યા કે બે પ્રકારના હોય, પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર પીજીપી વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો, અને બીજો પ્રકાર છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ પ્લાન્ટ ગ્રોથ ઇન્હિબિટર. એમાં આપણે જોયું કે જે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર્સ, એ આપણે 3 જોવાના હતા. પૈકી આપણે 2 જોયા, ઓક્ઝિન ઇન્ડોલ એસિટિક એસિડ, પછી 2,4-D વગેરે, અને બીજો સાઇટોકાઇનિન બીજો બધો જીબ્રેલિન અથવા જીબ્રેલિક એસિડ, જે આપણને કુરુસોવા નામના વૈજ્ઞાનિકે ડાંગરના છોડ ઉપરના પ્રયોગો પરથી માહિતી આપી. હવે ત્રીજો અંતઃસ્ત્રાવ છે વૃદ્ધિ પ્રેરક, એ છે સાઇટોકાઇનિન, અને 2 બાકીના છે એબ્સિસિક એસિડ અને ઇથિલિન. એ બંનેને કે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ, તેને કે પ્લાન્ટ ગ્રોથ ઇન્હિબિટર્સ. તો પહેલાં આપણે જોઈએ સાઇટોકાઇનિનની વાત. આપણે દર વખતે અંતઃસ્ત્રાવોની અંદર ખાસ કરીને ટૂંકમાં થયેલી શોધ, એના કોઈ પ્રકાર હોય તો અંતઃસ્ત્રાવના પ્રકાર અને એની વનસ્પતિ વૃદ્ધિ ઉપર થતી પ્રેરક કે અવરોધક અસરો, આપણે દર વખતે માહિતી જોઈએ છીએ. એ પૈકી અહીંયા આપણે પહેલાં જોઈએ સાઇટોકાઇનિન, અને આપણે અંતઃસ્ત્રાવ પ્રવાહી છે એટલે બહુવચનમાં લખીએ છીએ સાઇટોકાઇનિન્સ. એ અંતઃસ્ત્રાવ, એનું બીજું નામ કાઇનેટિન પણ છે. ટૂંકમાં સાઇટોકાઇનિનને કાઇનેટિન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એ સૌથી પહેલાં એફ સ્કૂબ નામના વૈજ્ઞાનિકને એની માહિતી મળી છે. એફ સ્કૂબ તમાકુના છોડ પ્રયોગ કરતા એમને ખબર પડી કે તમાકુમાંથી આપણે જો કોષ વિભાજનથી કોષ સમૂહ મેળવવા હોય, જેને આપણે કહીએ છીએ કેલસ, CALLUS કેલસ, તો એના માટે એકલું ઓક્ઝિન છે જરૂર નથી. ઓક્ઝિન નામના અંતઃસ્ત્રાવ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ જોડે આપણે સાઇટોકાઇનિન નામનો અંતઃસ્ત્રાવ ઉમેરવો પડે. એ વખતે જો કે એફ સ્કૂબને સાઇટોકાઇનિન નામના અંતઃસ્ત્રાવની માહિતી નથી, પણ એમને એવી ખબર પડી કે એટલા ઓક્ઝિનના માધ્યમમાં આપણે તમાકુના છોડના કોઈ ભાગને રાખીએ, પર્ણના પુષ્પ મૂળનો કોઈ થોડો ભાગ, તેમાંથી આપણને કોષ વિભાજનથી કોષ સમૂહ એટલે કે કેલસ એ મળતો નથી. જ્યારે એ ઓક્ઝિન સાથે અંતઃસ્ત્રાવ સાથે વાહક પેશીનું સત્વ, જલવાહક અનુવાહક પછીનો અર્ક અથવા ઈસ્ટનું સત્વ, ઈસ્ટનો અર્ક ઉમેરીએ, અથવા તો નાળિયેરનું દૂધ અથવા તો ડીએનએનું થોડું દ્રવ્ય આપણે ઉમેરીએ, તો જ તે અંતઃસ્ત્રાવ જોડે આ ચારમાંથી કોઈ પણ એક પ્રકારનું રસાયણ ઉમેરીએ તો જ આપણને કોષ વિભાજનથી કોષ સમૂહ. ફક્ત એમને પ્રયોગ કર્યો તમાકુ ઉપર, પણ જેટલી પણ વનસ્પતિઓ છે એનું આપણે કેલસ મેળવવું હોય, એટલે કે નાના એવા ભાગમાંથી વધારે મોટો કોષ સમૂહ મેળવવો હોય, એને આપણે કેલસ તરીકે ઓળખીએ છીએ. અવિભેદિત કોષ સમૂહ એને કહેવાય કેલસ. એના માટે આપણે અંતઃસ્ત્રાવ જોડે ઓક્ઝિન સાથે આમાંથી કંઈને કંઈ ઉમેરવું પડે છે. તો એના પછી મિલર અને એમના જે કંઈ કલીગ્સ સાથીઓ હતા, એમણે શોધી કાઢ્યું કે આ રસાયણમાં એવું શું છે, આ ચારમાંથી કોઈ પણ આપણે એક વસ્તુ ઉમેરીએ છીએ, એકચ્યુઅલી એ વસ્તુમાં કયું કેમિકલ છે કે જેના કારણે કેલસ મેળવવું સંભવ બને છે. તેમણે શોધી કાઢ્યું કે એ એડેનિનમાંથી બનતું રસાયણ છે, જેને કહેવાય સાઇટોકાઇનેસિસ. એ એમણે શોધી કાઢ્યું. એમનું સ્ફટિકીકરણ કરી આ જે કંઈ રસાયણો છે એમાંથી એડેનિનનો વ્યુત્પન્ન, એડેનિનમાંથી બનતી બનાવટ એને કહેવાય એડેનિનનો વ્યુત્પન્ન, એમાંથી આપણને ઉત્પન્ન કરી શકાય પદાર્થ, એને વ્યુત્પન્ન તરીકે ઓળખીએ છીએ. તો ડીએનએમાં એડેનિન બેઝ તો હોય જ, એટલે તે ડીએનએ પણ નાખવું પડે. કેમ? એમાં એડેનિન હોય, એમાંથી આ સાઇટોકાઇનેસિસ છે એને મળે, એટલે ઓક્ઝિન સાઇટોકાઇનેસિસ ભેગા મળી અને કોષ વિભાજનની ક્રિયા છે શક્ય બનાવે. તો એ સાઇટોકાઇનેસિસ નામના પદાર્થ અથવા કાઇનેટિન અથવા આપણે જેને ઓળખીએ છીએ સાઇટોકાઇનિન તરીકે, એનું ગહન સ્વરૂપ સ્ફટિકીકરણ કરીને આપણને એની ઓળખ આપી કે આ પદાર્થ છે એને કહેવાય સાઇટોકાઇનિન. જો કે આ સાઇટોકાઇનિન છે એ વનસ્પતિમાં નેચરલી હોતો નથી. વનસ્પતિમાં જેમ ઓક્ઝિન હોય કુદરતી રીતે જ, એવી રીતે કાયમી ધોરણે વનસ્પતિમાં આપણને આ સાઇટોકાઇનિન મળી આવતો નથી.
વનસ્પતિમાં જ્યાં જ્યાં કોષ વિભાજનની ક્રિયા ઊંચા દરે ચાલતી હોય ત્યાં એ જગ્યાએથી આપણને સાઇટોકાઇન મળી આવે. કોષ વિભાજન ચાલતું ના હોય ત્યાં આપણને સાઇટોકાઇન મળી આવશે નહીં. એટલે વનસ્પતિમાં આવી રીતે આપણને સાઇટોકાઇન કોષ વિભાજન જ્યાં ઉચ્ચ દર ચાલતું હોય ત્યાં મળી આવે. છતાંય આપણે ઓક્સિજનમાં જોયું હતું કે કહેવાય વનસ્પતિ અંતઃસ્ત્રાવ તો આપણને માનવ મૂત્રમાંથી મળી આવે. સૌ પ્રથમ ઓક્સિજનની હાજરી એ માનવ મૂત્રમાં નોંધાયેલી. એવી રીતે અહીંયા પણ આપણને એવું જ જોવા મળે છે કે આ સાઇટોકાઇન એ વનસ્પતિ અંતઃસ્ત્રાવ પણ એ માછલીમાંથી મળી આવે. અંતઃસ્ત્રાવ સૌથી પહેલાં એની હાજરી આપણને માછલીમાં નોંધાયેલી જોવા મળી. હેરિંગ માછલી છે એમાં નર માછલીના શુક્રકોષની અંદર આ કાઇનેરી નામનો રસાયણ આપણને જોવા મળેલો. તો એવું બને કે એ માછલી એ વનસ્પતિ ખાતી હોય પાચનથી બને અથવા તો એના જે શુક્રકોષના ડીએનએ એના વિઘટનથી પણ એ કાઇનેરી નામનું રસાયણ જે બની શકતું હોય. તો ટૂંકમાં સૌથી પહેલાંની હાજરી આપણને આ માછલીમાં જોવા મળી. હેરિંગ માછલીના શુક્રકોષમાં આપણને આ રસાયણની હાજરી છે જોવા મળી. તો આ થોડી આપણે એની ઇતિહાસની વાતો કરી, એની શોધ થઈ હશે એ શોધ ઉપર આપણે થોડી વાતો કરી. જે મકાઈ છે, મકાઈનું સાયન્ટિફિક નામ છે જીયા મેઇઝ. તો મકાઈમાંથી પણ સાઇટોકાઇનિન અલગ કરવામાં આવે છે. તો મકાઈમાંથી મળતા સાઇટોકાઇનિનને કહેવાય ઝિએટિન. એ સિવાય નાળિયેરનું દૂધ, નાળિયેરનું જે કંઈ લિક્વિડ છે નાળિયેર પીળવાથી નીકળતું એમાંથી પણ આપણને ઝિએટિન નામનું સાઇટોકાઇનિન વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રાવ છે પ્રમાણ મળી આવે છે. હવે એ સાઇટોકાઇનિન પણ એક પ્રકારનો ઓક્સિન અને જીબેરેલની જેમ વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રાવ છે. હવે આપણે જે વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રાવ કઈ પ્રકારની વૃદ્ધિની અસરો એ વનસ્પતિ ઉપર દર્શાવે છે એ તેનું મહત્વ પણ તમે કહી શકો. અહીંયા લગભગ 5 અસરો આપી છે. સૌથી પહેલાં તો એ આપણે હમણાં કીધું એમ કે ઓક્સિન સાથે આ સાઇટોકાઇનિનને ઉમેરીએ તો જ કોષ વિભાજન અને કોષ વિભેદન છે એ શક્ય બને છે. તો એની મોટી અસર કઈ કહેવાય કે એ અંતઃસ્ત્રાવ છે કોષ વિભાજન અને કોષ વિભેદન માટે જવાબદાર છે. એ સિવાય જીબેરેલની જેમ આ પણ સાઇટોકાઇનિન વાર્ધક્યને દૂર કરે છે એવું કહેવાય. આપણે વાર્ધક્ય શબ્દનો અર્થ અગાઉ સમજાવ્યો છે. વાર્ધક્ય મતલબ વૃદ્ધત્વ. વનસ્પતિમાં વૃદ્ધિની ક્રિયા છે અટકે અને વૃદ્ધત્વ છે શરૂ થાય. તો વાર્ધક્યનો મતલબ વૃદ્ધત્વ. એ વૃદ્ધત્વને દૂર કરે એટલે વનસ્પતિને સદાબહાર રાખે. સદાબહાર રાખે મતલબ ફ્રેશ રાખે, તાજી રાખે. એમાં વૃદ્ધત્વ છે આવવા દે નહીં. એટલે વાર્ધક્યને કે વૃદ્ધત્વને રોકે છે, એ ટાળે છે, દૂર કરે છે એવું કહેવાય. એ પણ આ સાઇટોકાઇનિન કરે. કારણ કે કોષ વિભાજન અને વિભેદનમાં સંકળાય છે તો એનું કામ થાય છે. એવી રીતે આપણે ઓક્સિજનમાં એવું જોયું હતું કે અગ્રીય પ્રભાવિતા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છે. એ હિસાબે અહીંયા આ સાઇટોકાઇનિન છે એ પાર્શ્વીય પ્રભુતા કે પ્રભાવિતા માટે જવાબદાર છે. એટલે કે જે ઓક્સિજન છે એ અગ્રકલિકાના વિકાસને કારણે લંબાઈ વધારવા માટે જવાબદાર છે. જ્યારે તમારે ફેન્સિંગમાં જે કંઈ તમે વનસ્પતિ ઉગાડી હોય, મહેંદી કે એને ઊંચી કરવી હોય તો ઓક્સિજન સારવાર આપવાની થાય. અગ્રકલિકાને કારણે ઊંચાઈ છે એ વધે. જ્યારે તમારે એની જાડાઈ વધારવી હોય કે જે મહેંદીની કે જે પણ વનસ્પતિની વાડ કરી છે એની પહોળાઈ વધારવી હોય તમારે સાઇટોકાઇનિનની સારવાર છે એ આપવાની થાય. અગ્રકલિકા કાપી નાખવાની એટલે એની ઊંચાઈ વધશે નહીં, ઓક્સિજન પણ ઉત્પન્ન થતો નથી અને કૌશકલિકા બાકી બચે એટલે મોટાભાગનું પોષણ એમને મળશે. એને કારણે એમની શાખાઓ કે ડાળીઓ વધારે આવી રીતે પાર્શ્વીય રીતે વધશે. એટલે પાર્શ્વીય પ્રભુતા જાડાઈ વધી વનસ્પતિની, એટલે જાડાઈનો મતલબ પ્રકાંડ જાડાઈ નહીં પણ ડાળીઓને કારણે એનો ઘેરાવ વધો તો એ આ સાઇટોકાઇનિનને આભારી છે. એટલે અગ્રકલિકા ઉપર પાર્શ્વકલિકાનું પ્રભુત્વ સાઇટોકાઇનિનને કારણે થાય. ઓક્સિજન છે પાર્શ્વીય કલિકા ઉપર અગ્રકલિકાનું પ્રભુત્વ સ્થાપે છે. અહીંયા ઉલટું છે, અગ્રકલિકા ઉપર પાર્શ્વીય કલિકાનું પ્રભુત્વ સ્થપાય છે સાઇટોકાઇનિનને કારણે. એટલે કે એ પાર્શ્વીય પ્રભુતાને પહેરે છે. એ સિવાય પોષક દ્રવ્યના વિતરણથી પવનનું પતન અટકે. એ જે સાઇટોકાઇનિન છે એમનો ભાગ પછી એમાં ખોરાકનું જે વિતરણ થાય, વહન થાય અને અલગ અલગ અંગોમાં એનું વહેંચણી થાય એ કામ સાઇટોકાઇનિનના કારણે થાય. એના કારણે જે તે જગ્યાએ ખોરાક પુષ્કળ સંખ્યામાં પર્ણો ઉત્પન્ન થાય. તો જે પર્ણો ઉત્પન્ન થાય એ સાઇટોકાઇનિનના કારણે થાય. કારણ કે એના કારણે ખોરાકનું વહન થાય, ખોરાક જે ગાંઠ ઉપર પહોંચે ત્યાંથી નવું પર્ણ છે ઉત્પન્ન થાય. અને પર્ણોમાં જે ક્લોરોફિલ છે એ ક્લોરોફિલને જાળવવાનું કામ, ક્લોરોફિલ મેન્ટેન કરવાનું કામ પણ સાઇટોકાઇનિન કરે છે એવું કહેવાય.
તો આ થઈ સાઇટોકાઇનિનની વાત. અહીંયા આપણે જે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે એની વાત પૂરી કરી. ઓક્સિન, જીબેરિન અને સાઇટોકાઇન. એક વાત તમે નોંધી હશે, સાઇટોકાઇનના આપણે પ્રકાર આપ્યા નથી. જીબેરિનના આપણે 100 પ્રકાર જોયા હતા, GA1 to GA100. સૌ પ્રથમ જીબેરિન એ GA3 હતો. ઓક્સિનમાં આપણે કૃત્રિમ અને કુદરતી એની વાતો આપણે સમજ્યા હતા કે પ્રકારવાળા મુદ્દા અહીંયા ભૂલી જાય. અહીંયાની સાઇટોકાઇનિન, ABA અને ઇથિલિન એમાં આપણને કોઈ પ્રકાર છે એની વાતો આપી નથી. એટલે એ મુદ્દો નીકળી હશે. થોડી ઐતિહાસિક વાતો અને સંશોધનની એનું મહત્વ કે અસર અહીંયા પણ આપણને એવું જ જોવા મળશે. અહીંયા વૃદ્ધિ પ્રેરકને પૂરી કરી, પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર. હવે આપણે જોઈએ છીએ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ એટલે કે પ્લાન્ટ ગ્રોથ ઇનહિબિટર. આપણે બે આપ્યા છે, એક તો ABA અને બીજું ઇથિલિન. પહેલાં આપણે વાત કરી ABAની. ABAનું આખું નામ છે એબ્સિસિક એસિડ અથવા એને કહેવાય FCC. ટૂંકમાં આપણે એને FCC પણ કહીએ છીએ. એબ્સિસિક એસિડ આખું બોલવાના બદલે એનું એબ્રિવિએશન છે એબ્સિસિક એસિડને ABA પણ કહેવાય. એ કેરોટીનોઇડમાંથી મળતું રસાયણ છે. કેરોટીનોઇડ એક પ્રકારનું રંજક દ્રવ્ય છે, પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય. કેરોટીન, કેરોટીનોઇડ, ઝેન્થોફિલ, ક્લોરોફિલ A, ક્લોરોફિલ B વગેરે એ પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય છે. એવું એક રંજક દ્રવ્ય કેરોટીનોઇડ એમાંથી બનતું આ રસાયણ છે એ વૃદ્ધિ અવરોધક તરીકે ઓળખાય છે. સૌ પ્રથમ એ ખરતા કપાસમાંથી મળ્યું છે. કપાસ ખરે છે તો એનું કારણ શું? તો જ્યારે એમાં ABAનું પ્રમાણ વધી જાય છે એટલા માટે ખરી પડે છે. એટલે સૌ પ્રથમ એ કપાસમાં શોધાયેલો અંતઃસ્ત્રાવ છે. પછી તો કપાસમાં દરેક વનસ્પતિમાં એ છે એ આપણને ખબર પડી કે જે પણ અંગો ખરી પડે છે, પતન પામે છે વનસ્પતિમાંથી, માતૃ વનસ્પતિમાંથી, એનું કારણ કે એની અંદર ABAનું પ્રમાણ છે એ વધી ગયેલું હોય છે. ટૂંકમાં એ સૌ પ્રથમ કપાસમાંથી આપણને હાજરી છે નોંધાઈ એવું આપણા સાયન્સમાં નોંધાયેલું છે. શરૂઆતમાં તો એવું હતું કે એબ્સિસિક એસિડ છે એ રીતે આપણે ABA તરીકે નથી ઓળખતા, પણ કોઈક વૈજ્ઞાનિકે શોધ્યું કે અવરોધક B નામનો એક પદાર્થ છે કે જેનું સંકેન્દ્રણ વનસ્પતિ એમાં વધે એને કારણે એ અંગો ખરી પડે છે. તો કોઈ જગ્યાએ કોઈક વિસ્તારમાં કોઈ વૈજ્ઞાનિકે શોધ્યું હશે કે FCC2 આ નામનો પદાર્થ છે એ આ જે તે અંગોને ખરી જવા માટે જવાબદાર છે, વૃદ્ધિ અવરોધક અસરો માટે એ જવાબદાર છે. તો કોઈકે શોધ્યું કે ડોર્મિન નામનું રસાયણ છે, તમે નામ આપ્યું ડોર્મિન. ડોર્મિન નામનો ડોર્મન્ટ ટૂંક ડોર્મિન આવ્યું. ડોર્મન્ટનો મતલબ સુસુપ્ત અવસ્થા એટલે ખરી પડે તો એ મુરઝાઈ ગયું કહેવાય. તો ડોર્મન્ટ અવસ્થા મતલબ નિષ્ક્રિય અવસ્થા, તો એના ઉપર ડોર્મિન નામ આપ્યું. અંગો ખરી પડે છે એટલે ડોર્મન્ટ સ્ટેજમાં આવે, સુસુપ્ત અવસ્થામાં આવી જાય. એના માટે જે રસાયણ જવાબદાર છે એ ડોર્મિન કહેવાય. એનું સંકેન્દ્રણ કે પ્રમાણ જે તે અંગોના તલ પ્રદેશમાં વધે એટલે ખરી પડે છે. આજે આપણને ખ્યાલ છે કે જે તે વૈજ્ઞાનિકો એમની રીતે અવરોધક B નામ આપ્યું, FCC2 નામ આપ્યું, કે ડોર્મિન નામ આપ્યું, બધું એ આ જાણતું ABA. એટલે આજે આ બધાને આપણે ABA તરીકે ઓળખીએ છીએ, એબ્સિસિક એસિડ તરીકે ઓળખીએ. એના માટે કુદરતે દરેક વનસ્પતિની અંદર છે ને પતન સ્તર આપેલું હોય. પતન સ્તર, માનો કે આ ડાળી છે, ગાંઠ છે, અહીંથી તલ પ્રદેશમાંથી પર્ણતલ, આ પર્ણદંડ અને આ પર્ણ ઉત્પન્ન થાય છે. અહીંયા છે ને પર્ણતલ અને આ ગાંઠ એની વચ્ચે આપણને એક વિશિષ્ટ પ્રકારનું કોષોનું આવરણ જોવા મળે, એને આપણે કહીએ છીએ પતન સ્તર. જ્યાં સુધી એ વનસ્પતિના પતન સ્તરની અંદર FCC અથવા એબ્સિસિક એસિડ નામના અંતઃસ્ત્રાવનું પ્રમાણ નીચું હોય ત્યાં સુધી આ પર્ણ અથવા પુષ્પ કે ફળ છે એ માતૃ વનસ્પતિ જોડે જોડાઈ રહેશે. પણ જ્યારે આ ABAનું પ્રમાણ એના એ પતન સ્તર રૂપી તલ પ્રદેશમાં વધી જાય ત્યારે એ પતન સ્તર છે એ મુરઝાઈ અથવા ડિહાઇડ્રેશન પામે, નિર્જલીકરણ પામે. એને કારણે આ જે અંગ હોય, પર્ણ હોય, પુષ્પ હોય, ફળ હોય, એનો માતૃ વનસ્પતિ જોડેનો સંપર્ક છે તૂટી જાય અને અંગ છે એ ખરી પડે. તો એ પતન સ્તર ઉપર સ્તર કરતું આ અંતઃસ્ત્રાવ છે તે રસાયણ છે વૃદ્ધિ અવરોધક ABA. થોડીક આપણને એના સંશોધનમાં આ વાતો કરી છે ABA વિશે. અહીંયા કોઈ આપણને બીજી એક વાત તમારે નોંધી, સાયન્ટિસ્ટ નામ જોવા મળતું. ઓક્સિનમાં છે ચાર્લ્સ ડાર્વિન વગેરે, FW વેન. જીબેરિનમાં છે E. કોરોસોવા. અહીંયા પણ છે F. સ્કુગ અને મિલર. અહીંયા હવે છે ને વૈજ્ઞાનિક નામ પણ નહીં આવે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ ABA અને ઇથિલિનમાં. કાંઈ તો શોધનો ઇતિહાસ અહીંયા જો નામ છે વૈજ્ઞાનિકનું, અહીંયા નામ નથી.
અને વળી ત્રણેયની અંદર આપણને વસ્તુ જોવા મળશે કે કોઈના પ્રકાર છે આપણને આપેલા છે. અહીંયા પ્રકાર પણ નથી અને આ પ્રકાર કહેવાય આજે આપણે બધાને ઓળખીએ છીએ એબીએ તરીકે. અને સાયન્ટિસ્ટ નામ પણ આપણને આપ્યું નથી. કેટલાક વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં આવી રીતે આ નામથી કારણ ઓળખ્યું એવું આપણને આપણે નામ આપ્યું નથી. ટૂંકમાં આ થોડી વાત કરી આપણે વૃદ્ધિઅવરોધક અંતઃસ્ત્રાવ એબીએના શોધની. હવે જોઈએ એબીએની કેટલીક અસર. એબીએ છે એ વનસ્પતિ ઉપર આવી ચારેક અસરો કરે જે કે આપણને વહન આપી છે. આધારે આપણે એના મુદ્દાસર લખીએ પોઈન્ટ વાઇઝ આવું થાય કે તાણ સામે વનસ્પતિને રક્ષણ આપે છે. તાણ મતલબ સ્ટ્રેસ, એટલે ઘણીવાર આ એબીએને આપણે સ્ટ્રેસ હોર્મોન તરીકે ઓળખીએ છીએ. ભૂતકાળમાં પરીક્ષામાં પૂછાયું છે સ્ટ્રેસ હોર્મોન તરીકે કયો અંતઃસ્ત્રાવ ઓળખાય છે, કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ સ્ટ્રેસ હોર્મોન તરીકે ઓળખાય છે, તાણ અંતઃસ્ત્રાવ તરીકે. તો આ એબીએ એચસી અથવા એચએસિક એસિડ એ તાણ અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય છે કારણ કે તાણ સામે રક્ષણ આપે છે. તાણ એટલે શું? સ્ટ્રેસ અથવા ટેન્શન. તો પાણીની અછત, પાણીની તાણ સામે અથવા ક્ષાર અથવા તો ભેજ અથવા તાપમાન, વિવિધ પ્રકારની જે તકલીફો છે એની સામે વનસ્પતિને ટકાવી રાખવી, તો એ રીતે તાણ સામે રક્ષણ આપવાનું કામ આ એબીએ નામનો અંતઃસ્ત્રાવ કરે છે. બીજું જે પર્ણરંધ્ર છે એની ઉઘાડબંધની ક્રિયા માટે એમાં વારંવાર આસુનતા અને શિથિલતા આવવી જવી જરૂરી છે. એમાં આસુનતા આવે એટલે પર્ણરંધ્ર રક્ષક કોષો આસુનતાથી ખુલે અને આસુનતા ચાલી જાય, રક્ષક કોષો શિથિલ થઈ જાય એટલે પર્ણરંધ્ર બંધ થાય. તો જે પર્ણરંધ્રની ઉઘાડબંધની ક્રિયાનો નિયમન છે એના માટે પણ એબીએ છે જરૂરી છે. તો જ એ તાણ સામે રક્ષણ આપી શકે ને. કારણ કે એબીએ છે એ પાણીની તાણ સામે રક્ષણ આપે એટલે પાણીની છત સર્જાય, અછત સર્જાય, છતની અછત સર્જાય. તો એના કારણે થાય કે જમીનમાં પાણી ઓછું છે, એ વખતે એના ઉપરના હવાઈ અંગો પર્ણો એ બાષ્પોત્સર્જનથી પાણી ગુમાવે તો એ વનસ્પતિ જીવિતતા માટે જોખમ ઊભું થાય ને. એટલે એ પર્ણ દ્વારા જ મેક્સિમમ બાષ્પોત્સર્જન પાણીનો વ્યય થતો હોય છે. એ અટકાવવા માટે આ એબીએ છે ને પર્ણરંધ્રને બંધ કરે. પર્ણરંધ્ર બંધ થાય એટલે આપમેળે બાષ્પોત્સર્જન થતો પાણીનો વ્યય એ લગભગ 95%થી પણ વધારે હોય છે. વનસ્પતિ જેટલું પાણી શોષે છે એનો ઉપયોગ કરે એ બાદ એમાંથી 95% તો ઉડી જાય છે. એટલે બાષ્પોત્સર્જન ધ હેવી લોસ ઓફ વોટર ઇન પ્લાન્ટ એવું કહેવાય. વનસ્પતિની અંદર પાણીનો બહુ મોટો ભારે વ્યય છે. તો જ્યારે પાણીની અછત સર્જાય, પાણી મળતું ના, એ વખતે જો આવી રીતે બાષ્પોત્સર્જન પાણી વનસ્પતિ ગુમાવે તો એના માટે જીવલેણ સાબિત થાય. એ વખતે એ પર્ણરંધ્રને બંધ કરે એચએસિક એસિડ છે અને એને કારણે પાણીનો વ્યય થતો અટકી જાય. બાષ્પોત્સર્જન પર્ણરંધ્ર બંધ થવાના કારણે અટકે એટલે પાણી અટકી જાય ને એને પાણીની તાણ કે અછત સામે રક્ષણ મળશે. એવી રીતે એ બીજાંકુરણને અવરોધે. જ્યાં સુધી બીજની અંદર એબીએ નામના રસાયણનું લેવલ, સ્તર, પ્રમાણ એ વધારે હોય ત્યાં સુધી ઇવન તમે બીજનું બીજાંકુરણ થાય એવી શરતો એટલે કે જરૂરિયાતો પૂરી પાડો ને તો પણ બીજનું બીજાંકુરણ નહીં થાય. એટલે તમે જમીનમાં વાવો, એ જમીન પોચી છે, તમે એમાં પાણી કે ભેજ ઉમેરેલો છે, એટલે ક્ષાર, પાણી, ઓક્સિજન, જમીન છિદ્રાળુ છે, પોચી મતલબ તેમાં ઓક્સિજન પણ જાય છે. તો આવી રીતે પાણી, ઓક્સિજન, ક્ષાર વગેરે બીજાંકુરણની પ્રાથમિક જરૂરિયાતો છે એ તમે પૂરી પાડો તો બીજનું બીજાંકુરણ થવું જ જોઈએ. સામાન્ય સંજોગોમાં થાય જ, પણ જો એ બીજની અંદર એબીએનું પ્રમાણ નીચું હોય અને જીબેરેલનું પ્રમાણ ઓછું હોય તો જ બીજનું બીજાંકુરણ થાય. પણ જ્યાં સુધી એની અંદર જીબેરેલનું પ્રમાણ ઓછું છે વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રાવનું અને આ વૃદ્ધિઅવરોધક અંતઃસ્ત્રાવનું પ્રમાણ એબીનું પ્રમાણ વધારે છે, ઊંચું છે, ત્યાં સુધી એમાં બીજાંકુરણ છે એ થશે નહીં. કારણ કે એ એક જોડી કામ શું કરે છે તો જૂના કોર્સમાં આપણે આપેલું, નવા કોર્સ પરથી આપ્યું કે આ અંતઃસ્ત્રાવ છે એ બીજાંકુરણ અવરોધે. કારણ કે એ એકચ્યુઅલી પ્રત્યાંકન છે અવરોધે છે, પ્રત્યાંકન અવરોધાય, એના કારણે બીજાંકુરણ છે અવરોધાય. તો તમને એમ થાય કે આમાં પ્રત્યાંકન નથી વચમાં આવી ગયું તો તમે જો જ્યારે બીજને આપણે ઉગાડીએ છીએ તો બીજની અંદર કાં તો બીજપત્ર અને કાં તો એના ભ્રૂણકોષમાં ખોરાક સંભળાયેલો હોય. ભ્રૂણકોષી બીજમાં ભ્રૂણકોષમાં આ ભ્રૂણકોષી બીજ દ્વિદળી વનસ્પતિ હોય, વાલ કે ચોખા કે વાલ કે ચણા કે વગેરે, તો એમાં બીજપત્રમાં ખોરાક સંભળાયેલો હોય પણ એ ખોરાક એ ટાટના રૂપમાં હોય.
એનું પાચન થઈને ગ્લુકોઝમાં ફેરવાય, પછી તે એનો ઉપયોગ વનસ્પતિ કરે, ગ્લુકોઝનું દહન થાય ઓક્સિજનની હાજરીમાં ઝારક શોષણમાં, અને એટીપી શક્તિ ઉત્પન્ન થાય. એમાંથી બીજનું બીજાણુકરણ થાય, પાંગો ફૂટે, મૂળ પ્રકંપણમાં જેનો વિકાસ થાય. પણ એ જે ખોરાક છે એના પાચન માટે ઉત્સેજ જોઈએ ને, કોઈ પણ જૈવિક ક્રિયા છે ઉત્સેજો કરે છે. અને આપણે અગાઉ શીખ્યા છીએ કે ઓલ એન્ઝાઇમ્સ આર પ્રોટીન, બધા ઉત્સેચકો પ્રોટીનના બન્યા હોય. અને આપણે એ પણ જાણીએ છીએ પ્રોટીનને પણ બનાવે છે વિવિધ પ્રકારના આરએનએ, મેસેન્જર, ટ્રાન્સફર અને રિબોઝોમલ આરએનએ, ત્રણેય ભેગા મળીને પ્રોટીન જે બનાવે છે. એ આરએનએ પણ બનાવે છે ડીએનએ. તો જ્યારે પણ બીજને આપણે બીજાણુકરણ માટે ઉગાડવા માટે મૂકીએ જમીનમાં, બધી એની જરૂરિયાતો પૂરી પાડીએ, તો એની અંદર હવે તરત ડીએનએ એક્ટિવ થાય અને એમાંથી આરએનએ બને, મેસેન્જર, ટ્રાન્સફર, રિબોઝોમ વગેરે આરએનએ બને. એ ડીએનએ આરએનએ બને એટલે પ્રત્યાંકનની ક્રિયા, અને હવે આરએનએ ભેગા મળી બનાવે છે પ્રોટીન. એને કહેવાય સંશ્લેષણ કે પસંતરની ક્રિયા. અને એની અંતે પ્રોટીન છે એ ઉત્સેચક છે, જે ખોરાકને પચાય અને સ્ટાર્ચનું પાચન કરી ગ્લુકોઝમાં ફેરવે, અને હવે શક્તિ મળતા એનું બીજાણુકરણ પણ ફૂટે. તો અહીંયા એવીએ છે ને એ ડીએનએમાંથી આરએનએ ઉત્પન્ન થવા દે. તમે જેવું એને ઓક્સિજનને, ક્ષારને, પાણી પૂરું પાડો બીજને, એટલે બીજાણુકરણ થવું જોઈએ, પણ એ તો જ થાય જો ખોરાકનું પાચન કરતા ઉત્સેચક ઉત્પન્ન થાય, અને ઉત્સેચક ઉત્પન્ન થાય ડીએનએનું પ્રત્યાંકન આરએનએ બને. અહીંયા આ એબીએ છે એ પ્રત્યાંકનને રોકી દે. પ્રત્યાંકન એબીએ હાજરીમાં થાય જ નહીં. ડીએનએ એક્ટિવ થવા જાય તોય એ આરએનએ ઉત્પન્ન કરી શકશે નહીં, કારણ કે એબીએ અવરોધ કરશે પ્રત્યાંકન માટે. આરએનએ બને તો પ્રોટીન નહીં બને, ઉત્સેચક નહીં બને, ખોરાકનું પાચન નહીં થાય, તો બીજ એમને જ પડી રહેશે, એનું અંકુરણ થશે નહીં. એટલે આપણે એ અર્થમાં કહીએ છીએ કે બીજાણુકરણને અવરોધે છે. અને જીર્ણતા પ્રેરે છે. જીર્ણતા મતલબ વૃદ્ધત્વને પ્રેરે, કારણ કે એનું નામ જ છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. એટલે એ વૃદ્ધિ અવરોધકના વર્ગમાં આવે છે. એટલે એ જીર્ણતા કે વૃદ્ધત્વ વનસ્પતિમાં પ્રેરે. તો બધી અસરો થઈ એ એબીએની અસરો. એના પછી છેલ્લો અંતઃસ્ત્રાવ, પાંચમો અંતઃસ્ત્રાવ આપણા આઠના કોષમાં આવતો એ છે ઇથિલિન અંતઃસ્ત્રાવ. એકચ્યુઅલી એ બાષ્પશીલ અંતઃસ્ત્રાવ છે, ઉડી જાય એ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. એની શોધ H.H. કજિન્સ નામના સાયન્ટિસ્ટે 1919માં કરેલી. સંતરામાંથી સંતરા પાકી જાય તેની વિશેષ પ્રકારની સ્મેલ આવે. તમે જો રૂમમાં કોઈ નાનો મોટો રૂમ હોય, એમાં કોઈ સંતરું ફોલે, સંતરાની દિવાલ તોડે ને ફળની, એ થોડી કપાય. જ્યાંથી એ દિવાલ કપાય ને તેને કોષ તૂટે, અને એની અંદરનું જે ઇથિલિન છે એ બાષ્પશીલ છે, તરત હવામાં પ્રવાહી વાયુ થઈને ભળી જાય. એને કારણે દૂર સુધીની સ્મેલ આવતી હોય છે. એને જે મીઠો લીમડો છે, અમુક એ પ્રકારના વનસ્પતિના પર્ણો કે ફળો તમે એને મસળો, તરત તમે લીંબડીનું પાન તમે લઈને એને મસળો તો તેમાંથી તમને સુગંધ આવે. એનો મતલબ એમાં બાષ્પશીલ પદાર્થ છે. જેવું એને તોડો છો, મસળવા માટે એને કોષ તોડો છો, કોષ તૂટતા એનું જે બાષ્પશીલ રસાયણ છે એ ઉડી હવા પડે અને આપણા નાક વટા આપણને સ્મેલનો અનુભવ થાય, સુગંધનો અનુભવ થાય. તો ટૂંકમાં આ બાષ્પશીલ પદાર્થ છે એનો મતલબ એવો થાય કે એ એમાંથી ઉડે છે. તો પાકેલા સંતરાને આપણે કાચા સંતરા મૂકીએ ને તો કાચા સંતરા જલ્દી પાકી જાય છે, કારણ કે એમાંથી ઉગતું આ ઇથિલિન એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે, એ બીજા કાચા ફળને મળતા એમાં પાકવાની ક્રિયા છે એમાં ઝડપ આવે. તો આવી રીતે આ કજિન્સે સંતરા, પાકેલા સંતરામાંથી આ ઇથિલિનની શોધ કરેલી. એવો એ અંતઃસ્ત્રાવની હવા આપણને અસર આપેલી છે. એને ઇતિહાસમાં આપણને બીજી કંઈ વધારે માહિતી આપી નથી. એની અસરો બે પ્રકારની છે. આપણે શરૂઆતના લેક્ચર સમજાવેલું કે ઇથિલિન છે એ વૃદ્ધિ પ્રેરક પણ છે અને વૃદ્ધિ અવરોધક પણ છે. વૃદ્ધિ અવરોધક અસરો એની વધારે ગાઢ રીતે છે, એટલે આપણે એને ક્લાસિફાઈ કરીએ છીએ, એટલે કે વર્ગીકૃત કરીએ છીએ, એ ભાગમાં મૂકીએ છીએ વૃદ્ધિ અવરોધક તરીકેના. પણ એની કેટલીક વૃદ્ધિ પ્રેરક અસરો પણ છે. એટલે આપણે જે વહન આપણા ટેક્સ્ટબુકમાં આપી છે એને આપણે બે ભાગ પાડી નાખ્યા છે. ઇથિલિનની આ વૃદ્ધિ અવરોધક અસરો અને ઇથિલિનની વૃદ્ધિ પ્રેરક અસરો. બરાબર? તો સૌથી પહેલા આપણે જોઈએ ઇથિલિન છે એ કેવી પ્રકારે વનસ્પતિ વૃદ્ધિને અવરોધે છે. સૌથી પહેલા એ પતંગ પહેરે, જે કંઈ પુષ્પ, ફળ, પતંગ થાય તેમાં એબીએ જવાબદાર છે જ, એની સામે ઇથિલિન પણ જવાબદાર છે. એ પણ પર્ણના પતંગ, ફળ પતંગ પહેરવા માટે અગત્યનું કામ કરે છે. ઇથિલિન ફળ પકાવે એ તો આપણે એની શોધમાં સમજાયું કે પાકેલા ફળોને કાચા ફળ જોડે મૂકતા ઝડપથી પાકશે, કારણ કે એમાંથી ઉત્પન્ન થતું જે બાષ્પશીલ રસાયણ છે ઇથિલિન એ કાચા ફળોના સંપર્કમાં આવતા ઝડપથી રીતે પાકવાની ક્રિયા છે એમાં ઝડપ લાવે છે. તમે જો ઘરમાં પાકું સંતરું, પાકા કેળા, પાકા સફરજન પડ્યા હોય ને
એની વિશેષ સ્મેલ આવે છે, એ આલ્કોહોલિક સ્મેલ આ ઇથિલિનને કારણે આવતી હોય છે. તો ટૂંકમાં એ ફળ પકાવવાની ક્રિયા પણ કરે. ફળ જો વનસ્પતિ ઉપર કાચા હોય, ઝડપથી પકાવવા હોય તો એની ઉપર ઇથિલિનનો છંટકાવ કરો ને, ઇથિલિનનો સ્પ્રે મારો તો એ ફળ ઝડપથી પાકી જશે. કાચા કેરી કે ફળના ટોપલા ઉપર તમે ઇથિલિન છાંટો તો એ ઝડપથી પાકશે. કાર્બન પાવડર મૂકીને આપણે કાર્બાઇડ પાવડરથી પણ ઝડપથી પકાવીએ છીએ, કેરીને આપણે જાણીએ છીએ, જેના ઉપર પ્રતિબંધ છે. તો એવી રીતે કૃત્રિમ રીતે ફળ પકાવવાની ક્રિયા ઝડપ લાવીએ ને તો ઇથિલિન છે ફળ પકાવવાની ક્રિયા પણ ઝડપી કરે છે એવું કહેવાય. એવી રીતે એ પણ શ્વસન દર વધારે. આ વસ્તુ આપણે ઓક્ઝિજન નોંધેલી, ઓક્ઝિજન પણ શ્વસન દર વધારે છે, આ પણ શ્વસન દર વધારે છે એવું કહેવાય. અને જીર્ણતા પહેરી એ આપણે અહીંયા પણ લખેલું છે અવરોધક તંત્ર એવીએમાં, અને સાઇટ ઇથિલિન પણ એ જ કામ કરશે, જીર્ણતા પહેરવાનું કામ. તો આ ઇથિલિનની વૃદ્ધિ અવરોધક અસરો. હવે કેટલીક અસરો એના સ્વભાવથી વિરુદ્ધ અને આવે અવરોધક રસાયણની અંદર પ્લાન્ટ ગ્રોથ ઇનિબિટર કહેવાય, છતાં એ વૃદ્ધિ પહેરવાની ક્રિયામાં કેટલીક કરે છે, જેમ કે બીજ અને કલિકાની સુસુપ્ત અવસ્થા તોડે. આ આપણે બાબતને જીબેલિનમાં નોંધેલી. જીબેલિન પણ વનસ્પતિમાં અંગોની બીજ કલિકાની સુસુપ્ત અવસ્થા દૂર કરે એવું કહેવાય, અને પુષ્પોદ્ભવ પ્રેરે છે એવું કહેવાય. અહીંયા પણ આપણને એવું જોવા મળશે, બીજ અને કલિકાની સુસુપ્ત અવસ્થા આ ઇથિલિનના કારણે દૂર થાય અને ઝડપથી બીજનું બીજાંકુરણ પ્રેરે અથવા તો કલિકા ઝડપથી પુષ્પમાં છે એ ફેરવાય. એવી રીતે મગફળીમાં બીજાંકુરણ પ્રેરે. એ તો આપણે સમજાવ્યું, એનું આ ઉદાહરણ જેવું કહેવાય કે બીજની સુસુપ્ત અવસ્થા દૂર કરી એમાં ઝડપથી બીજાંકુરણ પ્રેરે. અહીંયા આપણને ખ્યાલ આવે કે મગફળીના બીજાંકુરણ ઝડપી થાય ઇથિલિનને આભારી છે. તમે 5 મગફળી દાણા એ ઇથિલિનમાં બોળો અને 5 બોળ્યા વગરના રાખો, બંનેને ઉગાડો તો વહેલું બીજાંકુરણ છે એ આ ઇથિલિનની સારવાર આપેલા બીજમાં આપણને જોવા મળશે. આ વાત આપણે જીબેલિનમાં પણ કરેલી, બરાબર. તમારા પ્રયોગમાં પણ ભણવાનું આવશે પ્રેક્ટિકલની અંદર. એના પછી મૂળ રોગની વૃદ્ધિ પહેરે. મૂળ ઉપર આપણે 3 વિસ્તાર શીખ્યા હતા, વૃદ્ધિ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વનો પ્રદેશ, એને મૂળ રોગ વિસ્તાર પણ કહેવાય. તો જ્યારે વૃદ્ધિ પ્રદેશમાંથી કોષો, બાળ કોષો ઉત્પન્ન થઈ અને બીજા વિસ્તરણ પ્રદેશમાં જાય તે એનું કદ વધે અને પછીથી ઉપરના વિસ્તાર વધારે ખસેડે કે ખસીને જાય જ્યારે, ત્યારે એમાંથી મૂળ રોગ ઉત્પન્ન થવાને ઇથિલિનને કારણે થતા હોય છે. ઇથિલિન છે એ મૂળ ઉપરથી પરિપક્વ વિસ્તારમાં જે મૂળ રોગ ઉત્પન્ન થાય એ મૂળ રોગની વૃદ્ધિ પણ પહેરે છે એવું કહેવાય. એવી રીતે એક પ્રકારની લંબાઈ વધારે. એકચ્યુઅલી ઇથિલિન છે એ આંતરગાંઠની લંબાઈ વધારે છે. આંતરગાંઠની લંબાઈ વધતા સરવાળે પ્રકારની લંબાઈ છે વધે. એ વાત પણ આપણે નોંધી હતી જીબેલિનની અંદર. અહીં પણ પ્રકારની લંબાઈ વધારે છે ઇથિલિન, એ વૃદ્ધિ પ્રેરક અસર કહેવાય. એવી રીતે પર્ણોને પાણી ઉપર રાખવા. પર્ણો જે કદમાં પહોળા બને ને, પર્ણોની કૂંપળ નાની હોય, પર્ણ ખરી પડે પાનખરને અંતે, અને પછી વસંત ઋતુમાં નવી પર્ણોની કૂંપળો ફૂટે, એ નાના કદની હોય. પર્ણોનું જે પર્ણપત્ર, પર્ણો કદાચ પહોળું થવું ને એ ઇથિલિનને કારણે થાય છે એવું કહેવાય. એટલે અહીંયા આપણે પર્ણો પહોળા બને અને પાણી સપાટી પર તરે, એ પણ આમ તો વાયુયુક્ત પેશીને કારણે તરે, જો ઇથિલિન પણ એમાં ભાગ ભજે કે પાણી ઉપર તરતા રાખે છે. એ સિવાય અમુક એવા પ્રકારની વનસ્પતિઓ, બધીની પ્રમુખ વનસ્પતિ, જેમ કે આપણે એક્ઝામ્પલ બે આપ્યા છે, અનાનસ, પાઇનેપલ અને આંબો, મેંગો, એની અંદર પુષ્પ સર્જન પહેરાય. એ પણ આનું બીજું એક્ઝામ્પલ કહેવાય. જેમાં આપણે કહીએ મગફળી બીજાંકુરણ પહેરાય એનું એક્ઝામ્પલ કહેવાય કે બીજની સુસુપ્ત અવસ્થા દૂર કરી બીજાંકુરણ પહેરે, જેમ કે મગફળીને એવું થાય છે એમ કલિકાની સુસુપ્ત અવસ્થા દૂર કરી કલિકા ઝડપથી પુષ્પમાં ફેરવે. તો એ એનું એક્ઝામ્પલ કહેવાય કે જે આંબો અને અનાનસ છે એમાં પુષ્પ સર્જન થવું એ પણ ઇથિલિનને આભારી છે. એ સિવાય જે કાકડી છે એમાં માદા પુષ્પની સંખ્યા પણ ઇથિલિનને કારણે વધતી હોય છે. તો એ માદા પુષ્પ વધે એટલે ફળ પ્રાપ્તિ પણ વધે ને, કારણ કે ફળ કોઈ પણ વનસ્પતિના માદા પુષ્પમાંથી એ સ્ત્રી કેસરમાંથી ઉત્પન્ન થતું હોય છે. તો ફળની પ્રાપ્તિ વધારે છે એવું પણ કહેવું હોય તો કહેવાય. એ સિવાય ઇથિફોન, ઇથિલિનનું બીજું એક સ્વરૂપ છે આર્ટિફિશિયલ ઇથાફોન અથવા તો ઇથિફોન. એ ટમેટા, સફરજન એમાં ફળના પરિપક્વને પહેરે છે. ટમેટા, સફરજન ઝડપથી એને પકાવાય એમાં ઇથિફોનનો ઉપયોગ થતો હોય છે. એ સિવાય આ ઇથાફોન છે એ અનુપસ્થ અથવા ક્ષમથી વૃદ્ધિને પહેરે છે. એટલે કે જમીન સમાન ડાળીઓ હોય, શાખાઓ હોય, એની વૃદ્ધિ, ઊંચાઈની વૃદ્ધિ તો ઓક્ઝિન પહેરે છે. આપણે જોયું હતું, કારણ કે અગ્ર કલિકામાં હોય, જે FW વેન્ટે જવની કલિકાઓ સુધી કાઢી અગ્ર કલિકામાંથી. પણ જે પાછલી વૃદ્ધિ થવી જમીનને સમાંતર એને ક્ષમથી વૃદ્ધિ કહેવાય.
અથવા તો આડી ડાળીઓ, અનુપ્રસ્થ ડાળીઓ એમાં જે વૃદ્ધિ થવી એના માટે ઇથિફોન જે જવાબદાર છે. તો આ બધી અસરો એની કહેવાય વૃદ્ધિ પ્રેરક અસરો, અને આ અસરો કહેવાય વૃદ્ધિ અવરોધક. એટલે ઇથિલિન એ ભલે આવે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવના વર્ગની અંદર પ્રકારની અંદર, તો અહીંયા બે અસરો છે ખાસ યાદ રાખવાનું. તો અહીંયા આપણે વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરતા જે રસાયણો છે એને કહેવાય વૃદ્ધિ નિયામકો. એની આપણે વાત પૂરી કરી. હવે નેક્સ્ટ આપણે આ મુદ્દો લખી રાખેલ એની વાત કરશું એ છે પ્રકાશ અવધિ. અને જે બે નાના મુદ્દાઓ છે બીજ સુસુપ્તતા અને હલનચલન એ પણ વૃદ્ધિના અંદર આવે. તો આપણે બે નાના મુદ્દાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચર કરશું. અહીંયા એટલી વસ્તુ નોંધી લો. તો તમારા ભાષામાં કેટલાક જે કંઈ પોઈન્ટ લાંબા કરવા જેવું લાગે એ તમે ભાષામાં કરો, જેથી એ મેટર તમારું થઈ જાય, તમને વાંચવામાં ઝડપથી જ્યારે પણ રિવિઝન કરો ત્યારે યાદ રહી જાય, સમજાઈ જાય અને પરીક્ષા લખવામાં સારું રહે. નોંધ બનાવો. આપણે અટકે છીએ નેક્સ્ટ લેક્ચરમાં બાકીના મુદ્દા માટે આપણે મળીએ છીએ.